નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, તમે જિગ્નેશ કવિરાજ અને નેહા સુથારને તો જાણતા જ હશો. ત્યારે હાલ જિગ્નેશ કવિરાજ અને નેહા સુથારનો એક આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તેમાં જિગ્નેશ કવિરાજ કંઈક એવું બોલે છે કે જેના કારણે આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. હાય નેહા, કેમ છો? હેલો. મજામાં? બસ મજામાં. તમે કેમ છો? બસ મારો અવાજ ક્લિયર આવે છે? હા, આવે છે. થોડો નેટવર્ક ઇસ્યુ છે પણ એક મિનિટ કનેક્શન ગાડી ઊભી રાખી તો ગાડી બી રાખવી. ખાસ લાઈવ આજે અહીં સાઈડમાં આગળ ઊભી રાખી. તો આજે લાઈવ નેહા તારી સાથે પણ પહેલા પેલી લાઈવ થયો છું અને ખાસ લાઈવ થવાનું કે મને પણ આ ગીત જોવાનો મને પણ બહુ ઉતાવળ છે. મેં તો એક બે વખત મેં જયારે એડિટિંગમાં બેઠો ત્યારે જોયું. જીગર સ્ટુડિયો માંથી ગીત આવી રહ્યું છે આપણું. નેહા, તારું શું કેવું છે હા, ગીત એમાં? હમણાં સાંજે જ હું લાઈવ થઈ હતી. મેં બહુ બધાને રિક્વેસ્ટ કરી છે અને કંઈક સમથિંગ કંઈક ન્યૂ છે અને અલગ કોન્સેપ્ટ, અલગ લુક વાઇઝ બધું જ અલગ છે. તો બિલકુલ. પ્લીઝ જીગર સ્ટુડિયોને 15 કલાકે જીગર સ્ટુડિયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને સોંગ નું નામ છે તમે મને ભૂલી તો નહીં જાઓ ને? હા. તમે મને ભૂલી તો નહીં જાઓ ને, આ સોંગ નું નામ છે. અને મિત્રો, આ સોંગ લખનાર મારો વાલો, મને બહુ જ ગમતો લેખક પુષ્પક વિમાણી, જય માતાજી, મહેન્દ્રસિંહ રાજપૂત, મારો વાલો લેખક, મને ખૂબ ગમતો લેખક, જેને કુદરત સોંગ આપણા ગુજરાતમાં ખૂબ અદભુત સોંગ આપ્યું હતું, એવો અમારો દર્શન બાજીગર, એને ખૂબ અદભુત આ સોંગ મહેનત કરીને ખૂબ લખ્યું છે. રવિ રાહુલ, અમારું આર ટુ સ્ટુડિયો, એને પણ ખૂબ અદભુત સંગીત આપ્યું છે. અને જે ચેનલ માંથી આવી રહ્યું છે ગુણવંતભાઈ પણ લાઈવ જોઈ રહ્યા છે. તો હા, ગુણવંતભાઈ લાઈવ જોઈએ. અહીંયા જેટલા મિત્રો લાઈવ જોઈએ, હું બધાના નામ બોલી શકતો નથી કારણ કે હાલ હું બોલવા અમારા મેરુભાઈ લુણી એમને ખૂબ દિલથી આ ગીત ચાલશે એમ, અને મને પણ ખૂબ આશા છે આ ગીત ઉપર કે આ ગીત ચાલશે. અમારા પરેશદાન ગઢવી એ પણ અહીંયા લાઈવ જોઈ રહ્યા છે. અને નેહા સુથારે પણ ખૂબ અદભુત એક્ટિંગ કરી છે. અમારો ભાઈ નીરવ બ્રહ્મભટ્ટ, એને ખૂબ એક્ટિંગ સારી કરી છે. પિયુષ, અમારો પિયુષ પટેલ ને, પિયુષ પટેલ, હા, એને પણ ખૂબ અદભુત એક્ટિંગ કરી છે. લાલા બાપા, અમારા લાલાભાઈ કિંજલ દવેના ફાધર પણ જોઈ રહ્યા છે. જીગરભાઈ પણ જોઈ રહ્યા છે અહીંયા આગળ. તો મિત્રો, નિર્દેશાય મિત્રો, બધાને વિનંતી છે કે લગભગ હું ઘણા એવા ગીતોમાં તમને કહેતો હોય કે આ ગીતના અંદર મને, અને જો કે તમે મને બહુ સપોર્ટ કર્યો છે મારા ફિલ્મોથી માંડી. સુથારના અમે બે જણા ફરી પહેલી વાર એક તો લાઈવ થયા છે. ને આ ફર્સ્ટ વાર લાવી છે ને આપણે? હા, તારું હા, શું કેવું છે ફર્સ્ટ એમાં? ટાઈમ. મેં પણ બસ એક્ટિંગ એ જ કઈક કે આઈ હોપ થોડીક તમે અલગ અલગ કરી છે અને પ્લીઝ જેટલું બને એટલું શેર કરજો અને જેટલા સોંગમાં અમને બંનેની સાથે જોયા છે, હવે આવતા સોંગમાં પણ સાથે જોવે એવી ઈચ્છા છે. અમારો વીરુ પણ અહીંયા લાવી જોયું છે. આમાં ગુણવંતભાઈ પણ ખૂબ મહેનત કરી છે અને આપણા બધા જ આખા યુનિટને ખૂબ આશા છે કે ચાલશે. અને ફર્સ્ટ વાર હું થોડુંક તેમલીના તાલમાં ગઈ રહ્યો છું. આની હા, મજા આવી છે આ ગીતની કે હું ફર્સ્ટ વાર તેમલીના તાલમાં ફર્સ્ટ વાર ગઈ રહ્યો છું. પછી ફર્સ્ટ વાર આવું ડ્રેસિંગ છે, મ્યુઝિક ફર્સ્ટ વાર આવું છે, અલગ છે કંઈક. અને પાછો જીગર સ્ટુડિયો છે, નેહા સુથાર છે, એટલે આપડી બધા ભેગા છે એમ. અને આમાં સરસ આમાં સરસ ચાલશે. ગુણવંતભાઈએ પણ ખૂબ મહેનત કરી છે. જીગરભાઈ, પછી અમારું ઉત્સવીબેન, એમને પણ ઉત્સાહથી એક મહેનત કરી છે. એ પણ ખૂબ, કારણ કે આ ડ્રેસ બનાવો ને, એ ડ્રેસ ખરેખર મને સોંગ તો જોવું ગમે છે, પણ આનો ડ્રેસ, જે ડ્રેસિંગ એમાં હા, એ 15-20 દિવસની મહેનત લાગેલી છે નહીં, ડ્રેસિંગમાં પણ. 15-20 દિવસથી તો ખાલી એની લગભગ એને સિલાઈ કામ ને એવું થયું. બાકી ડ્રેસિંગ તો એ લોકો અઢી મહિના કરતા હતા. એના હા, પણ અલગ માતાજી પણ અલગ બનાવ્યા છે.
હા તો બસ, અને મારા તમામ ઓકે, મિત્રોએ તમે કન્ટિન્યુ કરો હવે. તમામ મિત્રોને સપોર્ટ કર્યો છે અને ખૂબ સાથ સહકાર આપ્યો છે. તો બધાનો ખૂબ ખૂબ આભાર. ઓકે, ઓકે, તમારા બાય બાય. તમે કન્ટિન્યુ કરો. જય માતાજી. જય માતા. ક્યાં ગુણવંતભાઈ ને વિનંતી કે તમે પણ રિક્વેસ્ટ મોકલો, તમે લાઈવમાં આવો થોડી વાર મારી જોડે. ગુણવંતભાઈ લાઈવ જોઈ રહ્યા હોય તો એમને પણ વિનંતી કે તમે થોડી વાર લાઈવમાં આવો. ચિરાગ ગુણવંતભાઈ જોઈ રહ્યા છે તો એમને લાઈવમાં બોલાવો. હા, આવી ગયા બરાબર, આવી ગયા છે જ. ગુણવંતભાઈ મેં રિક્વેસ્ટ મોકલી છે, હવે એમની રિક્વેસ્ટ પણ આવી હતી. જીગર સ્ટુડિયોના માલિક. મિત્રો બધાને તમે મને ભૂલી તો નહીં જાઓ. તો ખૂબ અદભુત. વાહ વાહ વાહ, ગુણવંતભાઈ આવી ગયા છે. ગુણવંતભાઈ જય માતાજી. જય માતાજી. કેમ છો? મજામાં? હા, મજામાં. હું બી ફર્સ્ટ બસ વખત મેં જ વાત, લાઈવ દઉં છું. હા મેં કીધું બધાને જાહેરમાં મેં કીધું કે અમારા દર્શક મિત્રો બધા ચાહકોને કે ફર્સ્ટ વાર આવું એક અદભુત સોંગ આવી રહ્યું છે કાલે. અને આમાં મેં કીધું ગુણવંતભાઈને ખૂબ આશા છે, મને પણ ખૂબ આશા છે કે આ ગીત ચાલે એમ. નહીં, ગીત તો બહુ સરસ છે કે જ્યારે એડિટિંગ ચાલતું હતું એ વખતે ઘણા બધા આપણા મિત્રો જે હોય, તમારું મિત્ર સર્કલ હોય, મારું હોય, એ લોકોએ બિલકુલ જોયું તો એ લોકોને લાગ્યું કે નહીં, બહુ સરસ છે. અને ગુજરાતીમાં કેવું છે કે આપણે લગભગ આવું સોંગ ફર્સ્ટ ટાઈમ જોવા મળે છે બધાને, અને લોકોને હા ગમે. એ જ આપણા શું કહેવાય, એ આપણી ઈચ્છા હા છે કે લોકોને આપણે ગમવું જોઈએ. હા, આપણી કારણ મહેનત કે ત્યાં આપણે દેખાય. હા, કારણ કે અમુક ગીતો એવા કે આપણે મહેનત કરીને બનાવ્યા હોય, અમુક એવા ગીતો હમ છે કે આપણે એમ ખાલી ગાવા પૂરતા ગાયા. પણ આ ગીત આજ લાઈવ એટલા માટે થયું કે મેં પણ આ ગીત દિલથી ગાયું હતું, અને તમારા બધાની મહેનત, કે જે જીગરભાઈની મહેનત, ચિરાગની મહેનત, તમારા ઘરના બધા ઉત્સાહીબેનની બધા, નહીં, કારણ કે જે સરસ, તમે તમે સરસ ગાયા છો. ડ્રેસમાં, હા, તમે ડ્રેસ માટે ખૂબ મહેનત કરી. લગભગ 2-2.5 મહિનાથી તમે ડ્રેસ બનાવતા હતા. નેહાએ પણ ખૂબ સારી મહેનત કરી. પિયુષભાઈ પણ મહેનત ખૂબ સારી કરી. નીરવ બ્રહ્મભટ્ટે ખૂબ સારી મહેનત કરી. આપણા તમામ આના આપણા ગીતને જગ્યા ભાઈ 2.5-3 મહિના થઈ ગયા. કારણ કે જી જી, પેલું બિલકુલ નાનું મોટું જે બધું ટચિંગ કરવાનું ને બધું ચાલતું હતું એટલે થોડો ટાઈમ વધારે ગયો આપણે. બિલકુલ કારણ બિલકુલ. કે ગીત સારું હતું, સારું કરવું હતું એટલે થોડોક આપણે ટાઈમ ખેંચ્યો આપણે. દર્શન બાજીગરે ખૂબ સારું અદભુત લખ્યું છે, અને ભાઈ હા, દર્શનભાઈ લખ્યું છે. રવિ રાહુલનું સંગીત પણ ખૂબ સારું છે. ના ના, સરસ છે. રવિ રાહુલજી મ્યુઝિક બી સરસ કર્યું છે. દર્શનભાઈ શબ્દો બી સરસ લખ્યા છે, અને બસ એમની મહેનત બી સરસ જ છે. અને ટૂંકમાં બસ આપણી ટીમ બાકી જે છે, આખી ટીમની મહેનત સરસ છે. બસ બહુચરમાં હવે આ ગીતને હિટ બનાવે માતાજી કરે. નહીં નહીં, 100% ગમશે પબ્લિકના. કારણ કે આપણે પબ્લિકને જોઈને જ આપણો એમનો ટેસ્ટ જ આપણે એમને આપતા હોઈએ છીએ. પછી તો નસીબની વાત છે. બાકી સારી સાચી વસ્તુ બની છે, લોકોને ગમશે. સાચી. બસ બસ બસ, માતાજીની પ્રાર્થના. શું કરે જીગરભાઈ ને બધા? ચાલુ રાખો જીગરભાઈ આપણે. હા, જીગરભાઈ જય માતાજી. જય માતાજી. કેમ છો? મજામાં? બસ મજામાં. બસ જો ફર્સ્ટ વાર, જો આજ તો આપણે 3 જણા ફર્સ્ટ વાર પહેલા પહેલી લાઈવ થઈ પહેલી રહ્યા છે. વાર. હા જીગર સ્ટુડિયો, નેહા સુતાર, જિગ્નેશ બારોટ. હા, કેમ છો જીગરભાઈ? બસ મજામાં. તમે કેમ છો? બસ જુઓ, હમણાં આવે મિત્રો, શૂટિંગ માંથી. બસ મિત્રો તમારી જાણ બરાબર. ખાતર કહું કે જીગરભાઈએ ખૂબ અદભુત આમાં મહેનત કરી છે. ચિરાગન બંને જણાએ
અને એમની મહેનત રંગ લાવે. જીગરભાઈ, તમારે શું કહેવા ગીત વિશે? બસ આપણે પહેલી વાર કંઈક અલગ કર્યું છે, હવે પબ્લિક ને ગમવું જોઈએ આપણે. એમ ને? હા ગમશે ગમશે. આટલી બધી મહેનત છે આપણી રાત દિવસની, 24 કલાક શૂટિંગની, તો ગમશે જ. 48 કલાક બે દિવસ. જીગરભાઈ, તમારે શું જાણ કરે છે ખાતર કહું નેહા? કે હું બોલો બોલા ગુણવંતભાઈ. ગુણવંતભાઈ. કેવું છે? બસ શાંતિ. તમારે કેવું છે? ગુણવંતભાઈ, બસ ફર્સ્ટ વાર બસ. હું ને નેહા લાઈવ થયા છો. હા એ મને ખ્યાલ છે, અને હું પણ ફર્સ્ટ વખત જ ના આવ્યો તમારી તેની વચ્ચે. ફર્સ્ટ વાર. હા, એટલે આ ગીત તો હવે આ ગીત કાલે બૂમ પડવાની છે, અને બહુ માતાની અને બધા મને મારા ચાહકો ઉપર પણ વિશ્વાસ છે, ભગવાન ઉપર વિશ્વાસ છે, અત્યારે માતાજી ઉપર વિશ્વાસ અત્યારે પણ ભાઈ એક બે સિંગર આપણા ત્યાં હમણાં આવ્યા હતા, તો હા. એમણે જોયું ગીત, એ લોકોને ખૂબ ગમ્યું એમ, અને દિલથી એમણે કહ્યું કે આ ગીત 100% ચાલશે તમારે. અને મને ખૂબ મને સારું આ ચાલશે ગીત એમ. તમારી મહેનત જે છે તો બધાની ખૂબ રંગ લાવશે. હા નહીં નહીં, આપણે બધાની મહેનત, બધાની મહેનત. નેહા, શું કેવું તારું આમ ગુણવંતભાઈ વિશે શું કેવું એમ? હું એડિટિંગમાં ગઈ હતી ત્યારે જોયું તું, અને મેં ત્યારે જ કીધું છે કે આ ગીત બૂમ પડાવવાનું જ, હા અને બૂમ પડાવશે જ, એ શ્યોરિટી છે. એની બે લાઈન ગઉ તમે કહેતા ગઈ નાખું. હા ગઉ. ઓ મારા યા દર્દ કહીશ કોને, એકવાર મારી કસમ કોને, તમે મને ભૂલી તો નહીં જો ને, તમે જીગાને ભૂલી તો નહીં જો ને. વાહ વાહ. વાહ, વાહ, વાહ. બસ બસ બસ, માતાજીને પ્રાર્થના અને બસ ચાહકોનો પ્રેમ મળતો રહે. ગુણવંતભાઈ, અને બધાને જો કે આમ 11 વાગ્યે મારે એક ટાઈમ છે જમવાનું, કારણ કે હું શ્રાવણ મહિનો કરું છું, એટલે હા 12 વાગે